કેમ છો મિત્રો? બધાય મિત્રોને બાપા સીતારામ। સવારમાં વહેલા જાગીને આપણે તૈયાર થવા માંડ્યા। તૈયાર થઈને રસોડા તરફ ગયા તો ધર્મપત્નીએ ગરમા ગરમ ચા અને ભાખરી બનાવતા હતા, એટલે આપણે બેસી ગયા ખાવા। ખાઈને આપણે નાસ્તાનો ડબ્બો નાખ્યો બેગમાં અને નીકળી ગયા સ્કૂલ તરફ। સ્કૂલે પહોંચી વાળ સરખા કર્યા અને પહોંચી ગયા આપણે પ્રાર્થના હોલમાં। બધા જ બાળકોએ સરસ એવા નાટક કર્યા હતા। આજે ગુરુ પૂર્ણિમા હોવાથી છેલ્લા લેક્ચરમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખનની સ્પર્ધા હતી। સ્કૂલે રજા પડી એટલે આપણે નીકળી ગયા ઘર તરફ। ઘરે આવીને કપડાં ચેન્જ કર્યા અને બેસી ગયા આપણે બપોરા કરવા। હજી તો જમીને ઊભો થયો ત્યાં તો વરસાદે બાકાઝીકી બોલાવી દીધી અને બધે પાણી ભરાઈ ગયું। જો તો ખરા કેટલું બધું પાણી ભરાઈ ગયું। હું તો પાણી જોઈને ઘરે આવ્યો ત્યાં તો ધર્મપત્ની કહે કે બધા ખોખા માળી ઉપર ચડાવી દો। બધા જ ખોખા મૂકી દીધા ઉપર। પછી તો જોયું તો સાંજ પડી ગઈ અને રાત્રે જમવામાં પાણીપુરી, બટેટા, ભૂંગળા હતા અને હું બેસી ગયો ખાવા માટે। અને પછી તો આખો દિવસનો થાક ઉતારવા માટે આવી ગયા ઠેકાણે। તો બધા મિત્રોને શુભરાત્રી।